મૃત્યુંજય મહાદેવ. રોજ બોલીએ, સવાર સાંજ બોલીએ, ભગવાનની પૂજામાં બોલીએ, ભગવાનને પ્રણામ કરતા બોલીએ. અને ક્યાં કઠિન છે, કેટલા સરળ શબ્દોથી. અને આ મંત્ર તો બાળકોને પણ આવડતો સ્તોત્ર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. પીડિતં કર્મ બંધને. ચંદ્ર સાથે અગણિત મહાત્માઓ, સંખ્યા ન વિદ્યતે, સર્વ મહાત્માઓ ભેગા મળીને 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂરું કર્યું છે. અને પૂરું પ્રભાસ ક્ષેત્ર મૃત્યુંજય મંત્રથી ગુંજવા લાગ્યું છે. અરે સાગરના જલકરણોની અંદર મૃત્યુંજય મંત્ર ગુંજે છે. સાગરની જલ ધ્વનિમાં, ઋષિમુનિઓના મુખમાં, ગગનમાં ચારો તરફ એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. ભગવાન મહાદેવજી આકાશમાંથી ચંદ્રના હિત માટે, ચંદ્રના કલ્યાણ માટે ભગવાન શિવજી પ્રભાસ તીર્થમાં પ્રગટ થાય છે. ચંદ્રને મહાત્માઓ ઉભા થઈને ભગવાન મહાદેવનું દર્શન કરવા લાગે છે. સાગરનું જલ ભગવાન શંકરજીના ચરણો પખાડે છે. મહાદેવનો અભિષેક થવા લાગે છે. ઋષિ મુનિનો ચંદ્ર ભગવાન મહાદેવનું દર્શન કરે છે. હે મહાદેવ, અમારી સાધનાનું ફળ મળ્યું છે. મહાદેવ, આપનું અમને દર્શન પ્રાપ્ત થયું છે. ભગવાન શંકરજી સર્વ ઋષિ મુનિઓ પર કૃપા કરવા લાગે છે. એ સમયે આકાશમાંથી બ્રહ્મા ઉતરે છે, વિષ્ણુ ભગવાન ઉતરે છે, વિશ્વના દેવતાઓ ઇન્દ્ર સહિત. જ્યાં ભગવાન શંકરજી પ્રગટ થાય ત્યાં દેવતાઓનું આહવાન નથી કરવું પડતું. દેવતાઓ વગર આહવાને ત્યાં દેવતાઓની ઉપસ્થિતિ રહે છે. એક તરફ સમંદરની લહેરો, એક તરફ ઋષિ મુનિઓનો સમૂહ, એક તરફ ચંદ્ર, એક તરફ વિશ્વના દરેક દેવ દેવતાઓ ત્યાં ઉપસ્થિત થયા છે. અને ભગવાન શંકરજી સૌ પર પ્રસન્ન મુખ મુદ્રાથી કૃપા દ્રષ્ટિ કરે છે. શિષ્ય મંદાગ્રીધારી ભાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શંકરજી, ભગવાન મહાદેવ અંતે ચંદ્ર ઉપર કૃપા કરે. હે ચંદ્ર, હે ચંદ્ર, હે ભદ્ર, તમારા તપ અને તમારી સાધનાથી પ્રસન્ન થયો છે. તમારા મનમાં જે કઈ વરદાન માગવાને પ્રસન્નોહમ સર્વદાસે વરમ ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન માગો. વરમ, હે ચંદ્ર, વરદાન માગો. વરમ ઋણીશ્વ ભદ્રં તે. હે ભદ્ર, હે ચંદ્ર, મનસાય સમીપિતમ. તમારી સામે હું પ્રગટ થયો છું. ચંદ્ર, તમે વરદાન માગો. પ્રસન્ન થયો છું. પ્રસન્નોહમ શશી સર્વ સર્વૈવરમ ઉત્તમમ દાસ્યેવરમ ઉત્તમમ. ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વરદાન માગો. કોઈ સામાન્ય વરદાન નહીં, ઉત્તમ અને શ્રેષ્ઠ વરદાન માગો. ચંદ્રએ બહુ સુંદર વિવેક રાખ્યો છે કે હે મહાદેવજી, યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્ય ભવે ન મમ. મહાદેવ, હું જાણું છું માગવું પડે દેવતાઓ પાસે. મહાદેવ આપણી પાસે માગવું નથી પડતું. માગે ને આપે અને દેવ કહેવાય છે. ને માગ્યા વગર જે આપી દે છે એને આપણે મહાદેવ કહીએ છીએ. આ ચંદ્ર બોલ્યા છે, યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્ય ભવે ન મમ. હું જાણું છું ત્યાં સુધી ભગવાન મહાદેવ આપ પ્રસન્ન થયા છો. મારા માટે જગતમાં કોઈ અસાધ્ય નથી. તથાપિ મેં શરીરસ્ય, તો પણ તમે મને માગવાનું કહો છો એટલે માગું છું. હું શરીરથી રોગિષ્ટ છું ભગવાન. રોગમાંથી, શોકમાંથી, દુઃખમાંથી, કષ્ટમાંથી ભગવાન મહાદેવ આપ મુક્ત કરનારા દેવતા છો. જે દુઃખ કોઈ હરણ ન કરી શકે, દુઃખનું હરણ કરનારા મહાદેવ આપ છો. ભીડભંજન મહાદેવ, દુઃખભંજન મહાદેવ, કષ્ટભંજન મહાદેવ. મહાદેવ ભક્તોનું હિત અને કલ્યાણ કરનારા છે.
ચંદ્ર સ્વયં બોલે છે, હે મહાદેવ યદિ પ્રસન્નો દેવેશ કિમ સાધ્યે ભવે નમઃ તથાપિ મે શરીરસ્ય શયં વારય શંકર શાંતિ આપનારા, મને ક્ષય રોગ થયો છે. શયં વારય શંકર. ભગવાન મહાદેવ ચંદ્રને કહે, ચંદ્ર તમને શોધ ક્ષય રોગમાંથી મુક્ત ન કરી શકું હું. શા માટે? ભગવાન મહાદેવ કહે છે, કોઈની હાય લાગે, કોઈનો નિસાસો લાગે ને કોઈ શ્રાપ આપે, એ દુઃખો જ્યારે ઊભા થાય છે, એ દુઃખોમાંથી હું પણ મુક્ત ન કરી શકું. તેથી હે ચંદ્ર, વાણી, વ્યવહાર, વર્તનને વિચારોમાં વિવેક રાખો. ચંદ્ર, દક્ષ મહારાજે તમને શ્રાપ આપ્યો છે. શ્રાપ એટલે નિસાસો છે, શ્રાપ એટલે હાય છે. ચંદ્ર, કોઈનો આશીર્વાદ ન લઈ શકે તો કોઈ વાંધો નહીં, પણ કોઈની હાય તો લેવી જ નહીં. ભગવાન શંકરજી ચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે કોઈનો નિસાસો લાગે, કોઈની હાય લાગે, કોઈની બદદુઆ લાગે અને દુઃખો જે ઊભા થાય છે, ભવમાંથી ભાલા ઊભા થાય છે, તેથી કોઈના આશીર્વાદ ન લઈ શકીએ, પણ કોઈની હાય તો લેવી જ નહીં. ભગવાન શંકર કહે છે, મહાદેવ બોલે છે, એ ચંદ્ર, તમને જે રોગ થયો છે એ રોગની પીડા હું હરી લઈશ. તમને કોઈ વેદના નહીં થાય. જે વેદના, જે પીડા છે એનું હરણ કરીશું. તેથી મારા ભક્તો મને હર હર મહાદેવથી બોલાવે છે. એક પક્ષમાં તમારી કલા ખીલતી રહેશે, બીજા પક્ષમાં તમારી કલા ક્ષીણ થશે. ભગવાન મહાદેવ ચંદ્રને આ રીતે વરદાન આપે છે. પક્ષે ચ ક્ષયતામ ચંદ્ર, પક્ષે ચ ક્ષીયતામ ચંદ્ર કલાતે ચ દિને દિને. અને બીજા પક્ષમાં પુનશ્ચ વર્યતા પક્ષે સાકલા ચ નિરંતર. એક પક્ષમાં કલા ખીલતી રહેશે, એક પક્ષમાં કલા ક્ષીણ થશે. સાકલા ચ નિરંતરમ. ભગવાન મહાદેવ ચંદ્રને કહે છે, હે ચંદ્ર, એક પક્ષમાં તમે ખીલતા રહેશો, એક પક્ષમાં તમે ક્ષીણ થશો. તમને જે ક્ષય રોગ થયો છે એ રોગની પીડા હું હરી લઈશ. હે ચંદ્ર, વિશેષ તમને એક વરદાન વચન આપું છું. જ્યારે તમે પૂર્ણ ખીલેલા હશો ત્યારે હું તમારી પાસે નહીં આવું, પણ જ્યારે તમે અતિ બીમાર હશો ત્યારે એ સમયે હું તમારી બાજુમાં ઉભો રહીશ. તેથી ભગવાન શંકરજીએ પોતાના ભાલમાં પૂર્ણિમાના ચંદ્રને ધારણ નથી કર્યો, બીમાર ચંદ્રને ધારણ કર્યો. જે શિશુ ચંદ્ર છે, કિશોર ચંદ્ર છે, બાલ ચંદ્ર છે, જે બીમાર ચંદ્ર છે. આપણે દર મહિને બીજનું દર્શન શા માટે કરીએ છીએ? કારણ કે બીજના દર્શનનો મહિમા છે કે જે દિવસે બીજ છે તે દિવસે ભગવાન શિવની ત્યાં ઉપસ્થિતિ છે. પણ આપણે બીજને જોઈએ છીએ, પણ ક્યારેય કલ્પના નથી કરતા કે એ સમયે ભગવાન શંકરજીની ત્યાં ઉપસ્થિતિ હોય છે. અને ભગવાન મહાદેવના ભાલમાં પૂર્ણિમાનો ચંદ્ર નથી, ભગવાન મહાદેવના ભાલમાં દ્વિજ ચંદ્ર છે, બીજનો ચંદ્ર, શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર, બાલ ચંદ્ર, ચંદ્રશેખરાય નમઃ. ભગવાન શિવજીના ભાલમાં બીમાર ચંદ્ર છે. સારા દિવસોમાં તો સૌ કોઈ પડખે ઉભા રહે છે. નબળા ચંદ્ર છે, બીજનો ચંદ્ર, શિશુ ચંદ્ર, કિશોર ચંદ્ર, બાલ ચંદ્ર, ચંદ્રશેખરાય નમઃ. ભગવાન શિવજીના ભાલમાં બીમાર ચંદ્ર છે. સારા દિવસોમાં તો સૌ કોઈ પડખે ઉભા રહે છે, નબળા દિવસોમાં જ્યારે ઉભા રહે છે એ આપણા માટે દેવતુલ્ય છે. ભગવાન શિવજીએ પોતાના ભાલમાં બીમાર ચંદ્રને ધારણ કર્યો છે. 12 બીજના ધણીને સમરું એમ નહીં, બીજ બહારના ધણીને સમરું. 12 બીજના ધણીને નહીં, અત્યારે નથી ગાવું. 12 બીજના ધણીને સમરું નહીં, નહીં, બીજ બહારનો ધણી, જે બીજ છે તેની બહાર ઉભેલો ભગવાન શંકર છે. દ્વિજનું દર્શન શા માટે? ક્યારે કલ્પના કરી કે આપણે બીજનું દર્શન કરી છે, તેની સાથે મહાદેવ જોડાયેલા છે, શિવજીના ભાલમાં છે. ભગવાન શંકરજીએ ચંદ્રને વરદાનને વચન આપેલું છે. હવે ચંદ્ર કહે છે, મહાદેવ, આપે મને રોગમાંથી મુક્ત કર્યો ભગવાન, પીડામાંથી મુક્ત કર્યો, આપે મને ભાલમાં સ્થાન આપ્યું ભગવાન, તડછોડાયેલો
બીમાર ચંદ્ર જેને પોતાના ભાલમાં ધારણ કર્યો છે એવા ભગવાન મહાદેવ. દેવતાઓ, ઋષિમુનિઓ શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, મહાદેવ અમારા સૌની સ્તુતિ, અમારા સૌની પ્રાર્થનાનું શ્રવણ કરો મહાદેવ. ત્યારે દેવતાઓ, દેવગણો, ઋષિમુનિઓ અને ચંદ્ર સૌ ભેગા મળી અને સુંદર પ્રભાસ તીર્થમાં મહાદેવની સ્તુતિ કરે છે. દેવ દેવ મહાદેવ, દેવ દેવ મહાદેવ, પરમેશ નમોસ્તુતે, ઉમૈયા સહિત શંભો સ્વામી તત્ર સ્થિરો ભવ, સ્વામી તત્ર સ્થિરો ભવ. ઉમૈયા સહિત શંભો, ઉમા સાથે મહાદેવજી આપે પ્રભાસ તીર્થમાં સ્થિર રહો. ભગવાન અહીંયા પ્રગટ રહો. ચંદ્રી, ઋષિમુનિઓ, દેવતાઓએ સવે પ્રાર્થના કરી છે ભગવાન મહાદેવને, એકલાને નહીં. ઉમિયા સહિત શંભો, ભગવાન પ્રભાસ તીર્થમાં આપ અહીંયા સ્થિર રહો. ક્ષેત્ર મહાત્મા હેતવે ચંદ્રસ્ય યશસે તત્ર, ચંદ્રની કીર્તિ માટે અને ક્ષેત્રના મહાત્મય માટે, પ્રભાસ તીર્થનું મહાત્મય વધારવા માટે ભગવાન સ્વયં પ્રસન્ન, ભગવાન સ્વયં શિવ ત્યાં સ્થિર રહ્યા છે. સુત પુરાણજી પર્યાપ્ત તીર્થમાં કહે છે, પ્રસન્નશ્ચ સદેવાનાં, સ્વયં ભગવાન મહાદેવ ક્ષેત્ર મહાત્મય હેતવે. શા માટે? ચંદ્રસ્ય યશસે, ચંદ્રને યશ આપવા માટે, ચંદ્રને કીર્તિ આપવા માટે અને પ્રભાસ તીર્થનો મહિમા વધારવા માટે. નામના ચંદ્રસ્ય શંકર, નામના ચંદ્રસ્ય શંકર. ભગવાન મહાદેવ ચંદ્રના નામથી ભગવાન સ્વયં શંકરજી પ્રભાસ તીર્થમાં સ્વયંભૂ તેજોમય સ્વરૂપે પ્રગટ થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમુચ્યતે. ભગવાન શિવજી અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમઃ. ભગવાન શંકરજી પ્રભાસ તીર્થમાં લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને પ્રથમ જ્યોતિ છે અને પ્રથમ જ્યોતિનું નામ છે ભગવાન મહર્ષિ વેદવ્યાસ બોલે. સુત પુરાણથી પર્યાપ્ત તીર્થમાં કહે, સોમેશ્વરસ્ય નામ્ના સિદ્ધિ ખ્યાતો ભુવનમાં જેની ખ્યાતિ છે એની જોડ ન જડે, એના સમાન કોઈ નહીં, એની બરાબરી કોઈ કરનાર નહીં એવા સોમનાથ મહાદેવ લિંગ સ્વરૂપે તીનો ભુવનમાં ભગવાન શંકરજી પ્રકાશિત એવા સોમેશ્વર મહાદેવ નામ સ્વરૂપે પ્રભાસ તીર્થમાં ભગવાન પ્રગટ થાય છે. અને જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે, ક્ષય રોગ, કુષ્ઠરોગ, આદિ રોગ, ભવરોગ, સર્વ રોગમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે. ભગવાન વેદ વ્યાસજી કહે છે, ક્ષય કુષ્ઠાદિ રોગ, ક્ષય કુષ્ઠાદિ રોગાણામ નાશક પૂજના, નાશક પૂજના. જે કોઈ સોમેશ્વર મહાદેવનું અર્ચન, પૂજન, દર્શન કરે છે એ માનવ સર્વ રોગમાંથી મુક્ત બને છે. તેથી ક્યારે અવસર બને તો વિશેષ પ્રકારે સોમેશ્વર મહાદેવનું દર્શન કરવું. જે કોઈ સોમેશ્વર મહાદેવનું દર્શન કરે સર્વ પાપાત મુક્તે ક્ષણાત, એક પલમાં એ મનુષ્ય પોતાના જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત બને છે. એવા ભગવાન મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ કરે કે સોમલિંગ નરો દ્રષ્ટવા, જે કોઈ સોમલિંગનું દર્શન કરે, દ્રષ્ટવા સર્વ પાપાત પ્રમોચતે, લબ્ધ્યા ફલમ નો અભીષ્ટમ, મનોકામના પૂર્ણ કરનાર, મૃત સ્વર્ગ સમીપતે, મૃત સ્વર્ગ સમીપતે. સંસારના સુખ ભોગ ભોગવીને અંતે તેનું શરીર જ્યારે શાંત થશે ત્યારે ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થશે. અંતે કહ્યું, જે કોઈ મનુષ્ય
સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. સોમનાથ મહાદેવની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. અને જે કોઈ સોમનાથ મહાદેવની કથાનું શ્રવણ કરે છે સર્વાન કામાન વાપનોતી, એની બધી જ કામનાઓ સોમનાથ મહાદેવ પૂર્ણ કરે. કથા વાંગમય દર્શન છે. કથા શબ્દરૂપી ભગવાન શિવનું દર્શન છે. કથા એક ધ્યાન છે. કથા એક યજ્ઞ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે અને પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી બોલે છે, શૃણોતિ તદુત્પત્તિ શ્રાવયેદ્વા. જે કોઈ સાંભળે છે, જે કોઈ સાંભળે છે તેના માટે શ્રાવયેદ્વા પરાનર સર્વાન કામાન વાપ્નોતિ સર્વ પાપે પ્રમુચ્યતે સર્વ પાપે પ્રમુચ્યતે. જે કોઈ ભગવાન સોમેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેને સોમનાથ મહાદેવની યાત્રા, પૂજા, અર્ચન, દર્શનનું ફલ પ્રાપ્ત થાય. એમની જે કાંઈ કામના હોય એ મહાદેવજી પૂર્ણ કરે છે. આવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપુરાણ અંતર્ગત સંક્ષિપ્ત યથા બુદ્ધિ આટલો વિસ્તાર કર્યો છે. પણ મેં તો ખૂબ થોડા શબ્દોમાં, અલ્પ શબ્દોમાં આપની સામે આ કથા મેં રજૂ કરી. હે સોમેશ્વર, હે ચંદ્રેશ્વર, હે મહાદેવ, અમે પ્રણામ કરીએ છીએ. તું હી કરતા હરતા, તું હી અમારું મંગલ કરતા. હે સોમનાથ, હે મહાદેવજી, અમારી વંદનાનો સ્વીકાર કરો. પ્રભાસ તીર્થમાં હે મહાદેવ પ્રગટ થયેલા દેવ, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ, અમે આપને પ્રણામ કરીએ છીએ. હે સોમેશ્વર, હે ચંદ્રેશ્વર, હે સોમેશ્વર, હે ચંદ્રેશ્વર, તુમ હી હો તારણહારા. જય જય હે સોમનાથ, જય જય હે સોમનાથ.
कृपा करो महादेवा जय जय है सोमनाथा जय जय है सोमनाथा હે મહાદેવ, હે મહાદેવ। मन ही मन प्रभात तीर्थ सोमनाथ को याद करें। गुजरात और सौराष्ट्र के लिए गौरव है। प्रथम ज्योति सिद्ध भूमि सौराष्ट्र द्वारा प्रभात तीर्थ में भगवान महादेव की प्रकट। भगवान कृष्ण और बलराम ने ऋषि मुनियों ने जिनका अभिषेक किया। हे सोमलिंग, हे सोमनाथ, हे सोमेश्वर। ओ कृष्ण बलराम और ऋषि मुनियों ने की है सोम की पूजा हे महादेव, हे महादेव, हे महादेव। कृष्ण बलराम और ऋषि मुनियों ने की है सोम की पूजा अर्ज करेगी विनती सुन लो अर्ज करेगी विनती सुन लो सोमनाथ महादेवा जय जय है सोमनाथा जय जय है सोमनाथा हे सोमेश्वर हे चंद्रेश्वर हे सोमेश्वर हे चंद्रेश्वर तुम्ही हो तारणहारा जय जय है सोमनाथा जय जय है सोमनाथा जय जय है सोमनाथा तो प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेवની કથા આપના સમક્ષ મેં કહી। હજી આપણે 11 જ્યોતિર્લિંગોની કથા સાંભળવાની છે। બાકીના જ્યોતિર્લિંગોની કથા કાલ અને 9મા દિવસની કથાનો સમય 9:30 થી 12:30 છે। તેથી પૂરા દિવસો જેને કથાનું શ્રવણ ન કર્યું હોય અંતિમ દિવસે કથાનું શ્રવણ કરે તેનું મૂલ્ય અનેક ગણું છે। તો કાલ સાંજ સુધીમાં 12 જ્યોતિર્લિંગ કથા આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરી। સંભવ તો નથી, સંભવે નહીં સર્વથા, તો પણ યથા બુદ્ધિ, સંક્ષેપ તો યથા બુદ્ધિ, અલ્પ શબ્દોમાં, થોડા શબ્દોમાં આપની સામે જ્યોતિર્લિંગોની કથા કહેવાનો પ્રયાસ કરીશ। શબ્દ યાત્રા છે, કથા યાત્રા છે। કથાનું શ્રવણ કરવાથી આપણું મન એ જ્યોતિર્લિંગોમાં પહોંચે છે। એક મનની યાત્રા છે। કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે। કથા સાંભળ્યા પછી જીવનને અપડેટ કરીએ, જીવનને બદલીએ। કથાની 3 કલાકની વાતો બધી જ યાદ ન રહે, પણ કથાની કોઈ વાત એવી હોય કે આપણને સ્પર્શ કરતી હોય ને આપણા જીવનમાં અનુસરણમાં યોગ્ય હોય એ જરૂર અનુસરણ કરવું જોઈએ। અને કથા સાંભળ્યા પછી પરિવારમાં, ઘરમાં અને ગામમાં ખબર પડવી જોઈએ કે આ માણસે કથા સાંભળી છે। કથા સાંભળ્યા પછી તેના તેજ રહી વાણી, વર્તન, નર્તન ન બદલે, ખાણી પીણી ન બદલે તો પછી કથા આધ્યાત્મિક માર્ગદર્શન છે। જીવનને ઉજ્જવળ કરવાનો પ્રયાસ એ ભગવાનની કથા છે। તો વિશેષ નહીં કહેતા, સંપૂર્ણ કથાના આયોજક જજમાન શ્રી મનોરથી રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવાર છે। 2019માં સુરેશ્વર મહાદેવ મારે બેચરગીરી બાપુને ત્યાં ભવ્ય દિવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયેલું અને આ રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવારને ત્યાં મારો ઉતારો હતો। ત્યારે સંકલ્પ કરે કોઈ કે આવતા દિવસો ભગવાન સારા આપે તો જરૂર એકવાર મારા જીવનમાં હું મહાદેવની કથાનું આયોજન કરીશ। પણ આવું ભવ્ય આયોજન કરીશ, કેટલા હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો આવે જાય। તમારા કિડિયાનગરનો ઈષ્ટ દેવતા ધોરેશ્વર મહાદેવ છે, સૌની રક્ષા કરે છે।
કેટલા રિક્ષામાં આમ ને તેમ ને આમ જેમ ફાવે એમ આવે જાય. ભગવાન કોઈને ઊની આંચ ના આવે દે ને સાંગો પાંગ ભગવાન આપણી રક્ષા કરી રહ્યા છે. કેટલું મોટું જમણવાર તમે જોવો તો કરાવ. અને ઘણા તો ભાગ્યશાળી પવિત્ર આત્માઓ એવા છે કે તેને કથા મંડપ જોયો જ નથી, તેને ખાલી જમણવારનો મંડપ જ જોયો છે. એ પણ ભાગશાળી કેટલા છે. અને હું તો પહેલે દિવસેથી કહેતો ભલે કથા નો સાંભળે તો વાંધો નહીં, પણ ભગવાન મહાદેવનો પ્રસાદ તેના પેટમાં જશે ને તો ઓટકારમાં તેને મહાદેવ યાદ આવશે. કારણ કે ભગવાન શંકરજીનો પ્રસાદ નથી, મહાદેવને અર્પણ કરી તે મહાપ્રસાદ છે. ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ. હર મનુષ્ય ભગવાન મહાદેવના પ્રસાદને લેવાનો અધિકારી છે.